ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। એકસો ને 34 પેજ નંબર, કદાચ 35 નંબર આવી જશે. આપણે ગઈકાલે 16 નંબરના શ્લોક સુધી જોયું હતું. છેલ્લે અર્જુન કહે છે કે હે મોટા ભાઈ, આ ભગવાનને લીધે યદ્દોષુમાં પ્રણહિતમ ગુરુ ભીષ્મ કર્ણ નપ્તૃત્રિગર્ત શલ સૈંધવ બાહ્લિકા દૈહી. આ બધા બહુ મોટા મોટા રાજાઓ હતા, મહાન ધનુર્ધરો હતા. ગઈકાલે આપણે જોયું કે દ્રોણાચાર્ય કેવા હતા, ભીષ્મ પિતામહ કેવા હતા, કર્ણ, ભૂરિશ્રવા નામ જ એવું હતું કે એની કીર્તિ એટલી બધી હતી, મહાન ધનુર્ધર હતો ભૂરિશ્રવા. અને એની પાસે સૈન્ય પણ બહુ મોટું હતું. ભૂરી એટલે ભૂરિશ્રવા, એની કીર્તિ પણ હતી, એની પાસે સૈન્ય પણ બહુ મોટું હતું. પછી ત્રિગર્ત એટલે સુશર્મા, શલ એટલે શૈલ્ય, અને સૈંધવ એટલે પેલો સિંધુનો રાજો, સિંધુ દેશનો રાજા, પેલો જયદ્રથ. એ જયદ્રથ જે છે એ પણ જે છે, જ્યારે અભિમન્યુ મરાયો ત્યારે સૌથી મોટામાં મોટો હાથ જયદ્રથનો હતો. એટલે જયદ્રથને સાંજ સુધીમાં મારવાનો હતો. તો એ ભગવાને જે છે કર્યું, શક્ય જ નહોતું. જો ભગવાન ના હોત તો યુદ્ધ તો પૂરું થઈ ગયું હોત. ઇવન મહાભારતની અંદર આવે છે, કથાની અંદર, કે સૌથી પહેલા પાંડવો જે છે, જ્યારે અર્જુને પ્રતિજ્ઞા લીધી ને કે આવતીકાલ સાંજ સુધીની અંદર હું જયદ્રથને નહીં મારું તો હું અગ્નિ સ્નાન કરી લઈશ, આવું કહ્યું. એટલે કૌરવોના સૈન્યની અંદર આમ સોપો પડી ગયો. અર્જુને કાલે પ્રતિજ્ઞા લીધી છે ને કાલ સાંજ સુધીમાં જયદ્રથને મારી નાખવાનો છે, એવો સોપો પડી ગયો. પણ થોડાક સમય પછી આ લોકોએ ચર્ચા કરી અને પછી એવું થયું કે પાંડવોની સૈન્યમાં સોપો પડી ગયો. કેમ કે કૌરવોને ખબર પડી કે આ તો જયદ્રથના તો બાપા છે, એ તપ કરે છે. એટલે તો એને બે હાથમાં લાડુ હતો કે જો જયદ્રથ ન મરે તો અર્જુન અગ્નિ પ્રવેશ કરે, અને જો અર્જુન જયદ્રથને મારશે તોય જયદ્રથ મરી જવાનો, તોય અર્જુન મરી જશે, એના ટુકડા થઈ જશે. એટલે કૌરવોની સેનામાં ઉત્સાહ વધી ગયો કે પછી ખબર પડી પાંડવોની
સૈન્યની અંદર પણ સોપો પડી ગયો, કેમ કે કાલ જો જયદ્રથને મારે તોય અર્જુન મરશે અને નહીં મારે તો પણ અર્જુન મરવાનો છે. એટલે આમ વાતાવરણ આખું એટલું બધું પેલું થઈ ગયું હતું એક પછી એક આ રીતે કે શું થશે આવતીકાલે. અને આશ્ચર્યની વાત એ છે કે ભગવાન છે રથ દોડાવે જ રાખે છે. રસ્તામાં ભીષ્મ પિતામહ આવ્યા, એને પ્રણામ કરીને આગળ જતા રહ્યા. દ્રોણાચાર્ય આવ્યા, એની સાથે થોડીક વાર યુદ્ધ કરીને પછી એને પ્રણામ કરીને કીધું કે મને જવા દો, મારે જયદ્રથ પાસે જવું છે. એમ કરીને આગળ જતા રહ્યા. અને ભગવાન રથ ચલાવે છે, કારણ કે આ તો જયદ્રથને સૈન્યમાં સૌથી છેલ્લે એને રાખ્યો હતો બચાવવા માટે થઈને. તો આટલી મોટી સેનામાં જયદ્રથ તો ક્યાં છે પાછળ હોય. ભગવાન રથ હલાવે જ જાય છે. અને પછી શું થયું? પછી ભગવાને રથ ઉભો રાખ્યો. રથ ઉભો રાખીને અર્જુનને કીધું કે અર્જુન, ઘોડા થાકી ગયા છે, ઘોડાને એને ખવડાવવું પડશે ને એને પગને માલિશે કરવો પડશે. હવે કે ભગવાન અત્યારે આ સમયે? તો કે હા, ઘોડા થાકી ગયા છે દોડી દોડીને. ભગવાન નીચે ઉતરે છે, ઘોડાને ખાવાનું ભેગું જ રાખ્યું હોય છે, ઘોડાને ખાવાનું આપે છે, પંપાડે છે ને પગને માલિશ કરે છે. એ સમયે અર્જુન પણ નીચે ઉતરી જાય છે રથમાંથી અને એ રથનું રક્ષણ કરે છે ચારે બાજુથી. પણ એ અહીંયા બહુ સરસ ઉલ્લેખ કર્યો છે કે આવું હોવા છતાં પણ અર્જુન તો નીચે હતો, રથ ઉપર નહોતો, પણ છતાંય કૌરવોના સૈન્યમાંથી કોઈ અર્જુનને કાંઈ કરી ના શક્યું. નીચે જે માણસ હોય પોતાનું રક્ષણ ના કરી શકે, એને રથ જોઈ પોતાના રક્ષણ માટે થઈને. તો રથ તો હતો નહીં, અર્જુન નીચે ઊભો હતો અને એ સમયે પણ કોઈ કાંઈ ન કરી શક્યા. એ બતાવે છે કે ભગવાને જે છે એ અર્જુનનું કેવું રક્ષણ કર્યું, કે આવું હોવા છતાંય અર્જુનને કાંઈ ન થયું. પછી પંપાયડા ને ઘોડાને ખવડાવ્યું, પછી કે હાલો પાછા જઈએ એમ કરીને પાછો ભગવાને રથ ચલાવ્યો અને છેક જયદ્રથ સુધી લઈ જાય છે. ગઈકાલે આપણે વાત કરીએ પ્રમાણે કે ભગવાન જે છે પોતે પોતાની શક્તિથી એ સૂર્યગ્રહણ કરે છે અને સૂર્ય ઢંકાઈ જાય છે. કૌરવોની સેનામાં એવું થયું કે સંધ્યા થઈ ગઈ, એટલે બધા જે છે પોતાના નિયમ એવો હતો કે સાંજ પડે એટલે બધા પોતાના શસ્ત્રો હેઠા મૂકી દે. એટલે બધાએ કીધું અર્જુનને કે અર્જુન, તું અગ્નિ પ્રવેશ કર, સાંજ પડી ગઈ, સંધ્યા થઈ ગઈ, ચાલ તું અગ્નિ પ્રવેશ કર. હવે ચારે બાજુથી હોવા થવા માંડ્યું. ભગવાન રથ ચલાવે જ જાય છે, છેક જયદ્રથ સુધી લઈ જાય છે. જયદ્રથ સુધી જે પહોંચે છે અને પછી ભગવાન પેલું સૂર્યગ્રહણ જે કર્યું હતું એને દૂર કરી દે છે. સૂર્ય ફરીથી દેખાય છે અને બધાને આશ્ચર્ય થાય છે કે આ ફરીથી સૂર્ય ક્યાંથી ઉગ્યો. ભગવાને એ સૂર્યને ઢાંકી દીધો હતો અને એ સૂર્યને જે ગ્રહણ છે દૂર કરે છે અને સૂર્ય દેખાય છે. ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન, હજુ સંધ્યા નથી થઈ, જો સૂર્ય દેખાય છે, આ સામો જયદ્રથ છે, તું એને એવું બાણ માર કે એના પિતાના ખોડામાં જ એનું માથું પડે. એવી રીતે અર્જુન બાણ મારે છે. એટલે જયદ્રથ પણ મરાઈ ગયો, એના પિતા પણ મરાઈ ગયા અને અર્જુનની પ્રતિજ્ઞા જે છે એ થઈ ગઈ, સત્ય થઈ પ્રતિજ્ઞા. એટલે એ કહે છે કે આ મારી પ્રતિજ્ઞા જે છે તમે સત્ય કરી અને તમારે લીધે જ હું બચ્યો, નહીં તો હું નીચે ઊભા ઊભા રથનું રક્ષણ કરતો હતો ત્યારે મને કોઈ માર્યો હોત તો મને મારી શકત, પણ કોઈ મને મારી ન શક્યું. અને કેવી રીતે કહે છે અહીંયા કે જેવી રીતે આ બધા કેવા હતા, બધાના અચૂક શસ્ત્રો હતા. અહીં કહે છે કે આ બધા અસ્ત્ર શસ્ત્ર જે હતા ને, ભીષ્મ, દ્રોણાચાર્ય, કર્ણ, એ પાસે શસ્ત્રની અસ્ત્ર એટલે મંત્ર બોલીને ફેંકે અને એ તો અચૂક લાગે એમ, પણ છતાંય કાંઈ ના થયું અર્જુનને. અને એની નિશાની શું છે? જેવું મહાભારતનું યુદ્ધ પૂરું થયું ત્યારે રોજનો એવો નિયમ હતો કે ભગવાન છે એ રથમાંથી નીચે ઉતરે અને અર્જુનને હાથ આપે. અર્જુન, તું થાકી ગયો હોઈશ યુદ્ધ કરીને, આવ નીચે ઉતર એમ કરીને એને હાથ આપે. અને અર્જુન, કારણ કે રથનો માલિક હતો ને અર્જુન, અને ભગવાન સારથી હતા, એટલે એ જે સારથી તરીકે ભગવાન એને રોજ નીચે ઉતારતા અને અર્જુન પછી નીચે ઉતરતો. છેલ્લે દિવસે યુદ્ધ પૂરું થયું ત્યારે ભગવાને રથમાં બેઠા બેઠા જ કીધું અર્જુનને, અર્જુન હેઠો ઉતર. અર્જુનને થયું કે આજ કંઈક વિશેષ છે, નહીં તો ભગવાન આવું ના કરે. એટલે એને કહું ભગવાને કે જાઓ દૂર ઉભો રહે. એમ કરીને અર્જુનને દૂર ઉભો રાખ્યો અને ભગવાને રથ છોડી
અને દોડીને એકદમ અર્જુન પાસે જતા રહ્યા અને રથ છે ક્ષણની અંદર બળીને રાખ થઈ ગયો. અર્જુને પૂછ્યું કે ભગવાન આ શું થયું? તો કે અર્જુન તું એમ માનસ કે તું એકલો યુદ્ધ કરતો હતો? આ ભીષ્મ, આ દ્રોણ, આ કર્ણ, આ બધા જે છે એને જે બધા દિવ્ય અસ્ત્રો તારી ઉપર માર્યા હતા ને એને મેં મારી યોગ શક્તિથી મેં એને રોકી રાખ્યા હતા. આજે યુદ્ધ પૂરું થઈ ગયું એટલે મેં બધા એ અસ્ત્રો હતા એ બધાને મેં છોડી મૂક્યા અને એ બધા અસ્ત્રો એક સાથે તારા રથ ઉપર આવ્યા અને તારો રથ બળી ભસ્મ થઈ ગયો. એટલે એ ભગવાન જે છે પોતાની યોગ શક્તિથી અર્જુનનું રક્ષણ કરતા હતા. અર્જુન એ જ કહે છે કે આ બધા અસ્ત્ર શસ્ત્ર જે છે એ મને સ્પર્શી ન શક્યા. અસ્ત્રાણી અમોઘાની મહિમાની નિરૂપિતાની ન પરસ્પૃશુઃ નૃહરિદાસમિવ અસુરાણી. નૃહરિદાસ જેવી રીતે પ્રહલાદને પણ કાંઈ ન થયું, ઘણો મારવાનો પ્રયત્ન કર્યો પણ પ્રહલાદને કાંઈ ન થયું, એમ આ બધાએ મને મારવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ કશું જ ન થયું. ભગવાન તમે જ મારું રક્ષણ કર્યું. આ એકેય અસ્ત્ર શસ્ત્ર જે છે એ મને સ્પર્શી ન શક્યા. આગળ કહે છે 17મો શ્લોક. સૌત્યે વૃતઃ કુમતિનાત્મદ ઈશ્વરો મે યત પાદ પદ્મ ભવાય ભજંતિ ભવ્યાઃ મામ શ્રાંત વાહમરયો રથિનો ભુવિષ્ટમ ન પ્રાહરન યદનુભાવ નિરસ્ત ચિત્તાઃ. કે છે સૌત્યે વૃતઃ કુમતિના હું કેવો દુર્બુદ્ધિ વાળો છું. અરે રે કે હું કેવો દુર્બુદ્ધિ વાળો છું કે આવા ભગવાન કુમતિના આત્મદ ઈશ્વરો મેં, એ ભગવાને જે છે પોતાનો આત્મા જ મને આપી દીધો હતો. આવા ભગવાનને મેં શું કર્યા? સૌત્યે વૃતઃ એને સારથીનું કામ મેં કરાવ્યું. એવા ભગવાનને મેં શું કર્યું? મેં સારથીનું કામ કરાવ્યું. કોઈ સારું કામ કરાવ્યું તો સારું કહેવાય એમ, પણ સારથીનું કામ કેવું કહેવાય? નિકૃષ્ટ કહેવાય. કેમ કે એ તો ભગવાન તો દ્વારિકાના રાજા હતા ને. તમે સામેના માણસ પાસે કેવું કામ કરાવો છો એના આધારે છે. પ્રેમથી માણસ બધું કરે. એ પ્રેમથી જે છે ભગવાન બધું કરવા તૈયાર હતા. પણ ખરેખર જે છે માણસ વિચારે તો આવું ના કરાય. કેમ કે સાક્ષાત ભગવાન છે અને દ્વારિકાધીશ છે. ભલે ને ભગવાન હતા પણ દ્વારિકાધીશ હતા. એટલે વ્યવહારની અંદર પણ ભગવાનને એવું ના કહેવાય કે તમે મારો રથ ચલાવો. છતાં પણ અર્જુને ભગવાનને કહ્યું કે તમે મારો રથ ચલાવો, મારા સારથી બનો. તો ભગવાન સારથી બન્યા. એટલે કે છે સૌત્યે વૃતઃ કુમતિના, હું કેવો કુમતી છું કે મેં ભગવાનને આવું કામ સોંપી દીધું, મારો રથ હલાવો, મારા ડ્રાઈવર બની જાઓ તમે એમ. એટલે આત્મદ ઈશ્વરો મેં, એ ભગવાન જે છે એ કેવા હતા? એને પોતાની જાતને જ મને આપી દીધી હતી. અને એવા ભગવાન પાસે મેં એમને સારથી બનાવી દીધા. કેવા છે ભગવાન? યત પાદ પદ્મમ અભવાય ભજંતિ ભવ્યાઃ. આ બધા મહાન પુરુષો જે છે ને એ ભગવાનના ચરણોની સેવા કરે છે. બરોબર છે? અને એના ચરણ કમળનું સેવન કરે છે. અને સેવન કરી અને શું ઈચ્છે છે? અભવાય. ભવાય એટલે થવું, અભવાય એટલે મોક્ષ પ્રાપ્ત કરવો. યત પાદ પદ્મ, જેનું ચરણ કમળનું સેવન જે છે અભવાય, અર્થાત એ મોક્ષ આપનાર છે. અને એના માટે થઈને ભવ્યાઃ ભજંતિ. ભવ્યાઃ એટલે ભવ્ય મહાન લોકો જે મહાપુરુષો જે છે એ ભગવાનના ચરણ કમળોનું સેવન કરે છે અને એનાથી એને મોક્ષ મળી જાય છે. અને મેં એની પાસે રથ હલાવડાવ્યો, મારો રથ હલાવો એમ કરીને મેં અરે રે કે હું કેવો દુર્બુદ્ધિ વાળો છું કે મેં આવું કર્યું, એની પાસે કરાવ્યું. અચ્છા. મામ શ્રાંત વાહ મરયો રથિનો ભુવિષ્ટ. મામ શ્રાંત વાહ મરયઃ રથિનઃ ભુવિષ્ટ. આ જ્યારે હમણાં જ વાત કરી કે છે ભુવિષ્ટમ
ભુવિ એટલે ભૂમિ, અને ભૂવિષ્ઠમ એટલે ભૂમિ ઉપર હું ઊભો હતો. અચ્છા, રથિના ભૂવિષ્ઠમ એ હું જ્યારે રણભૂમિમાં હું ભૂમિ ઉપર ઊભો હતો. ભગવાન શું કરતા હતા? રથના ઘોડાને ખવડાવતા હતા અને એને પેલું પખાડતા હતા, તો એના પગને એને માલિશ કરતા હતા. ત્યારે હું નીચે ઊભો હતો અને એ સમયે ન પ્રહારન યદ અનુભાવ નિરસ્ત ચિત્તાહ. ભગવાને શું કર્યું? આવા જે શક્તિશાળી યોદ્ધાઓ હતા ને, ભગવાન એનું મગજ જ એવું ફેરવી નાખ્યું. ધારે તો એ લોકો મને મારી શક્યા હોત, પણ ન પ્રહારન, એ લોકો મારી ઉપર પ્રહાર ન કરી શક્યા. કેમ કે ભગવાને એવું કર્યું. શું કર્યું? યદ ભાવ નિરસ્ત ચિત્તાહ. ભગવાને એ લોકોનો ચિત્ત છે નિરસ્ત કરી દીધું અને એ લોકો મારી ઉપર પ્રહાર ન કરી શક્યા. અને મેં રથનું રક્ષણ કર્યું. ભગવાને ઘોડાને તૈયાર કર્યા અને પછી અમે રથમાં બેસીને જયદ્રથને મારવા માટે ગયા. એટલે ભગવાન જે છે શું કરે છે? કહેવાનો આશય એ છે કે એ ગીતાજીમાં પણ ભગવાન અર્જુનને સર્ટિફિકેટ આપે છે. ભક્તોસી મે સખા ચૈતી રહસ્યમ ખેતદુત્તમમ. અર્જુન, તું મારો ભક્ત છો, તું મારો મિત્ર છો અને તું મને અત્યંત પ્રિય છો. એટલા માટે હું તને આ બધું રહસ્ય કહું છું. એટલે આ તો જેને કહેવાય ને કે પૂર્વજન્મના ઘણાના હોય ને, પૂર્વજન્મના એટલા બધા પુણ્ય હોય કે અમુક વસ્તુ જે છે એને મળે. એમ અર્જુન છે એના પુણ્ય એટલા બધા કે ભગવાન સાક્ષાત જાણે એની સેવા કરવા માટે હાજર હતા. પણ અર્જુન કહે છે કે હું કેવો કે મેં એની સેવા કરાવડાવી, મારે એની સેવા કરવી જોઈએ, બદલે એને મારી સેવા કરી. એટલે સૌત્ય વૃતક કુમતિના, હું તો કુમતિ વાળો છું. આગળ કહે છે 18મા શ્લોકમાં કહે છે, નર્માણ્યુદાર રુચિરસ્મિત શોભિતાની હે પાર્થ હે અર્જુન સખે કુરુ નંદનેતિ સંજલ્પિતાની નરદેવ હૃદિસ્પૃશાની સ્મર્તુર્લુઠંતિ હૃદયમ મમ માધવસ્ય. નર્માણી ઉદાર રુચિર સ્મિત શોભિતાની હે પાર્થ હે અર્જુન હે સખે હે કુરુનંદન ઇતિ સંજલ્પિતાની નરદેવ. નરદેવ એટલે યુધિષ્ઠિરને કહે છે, હે નરદેવ, હે મહારાજ. શું કહે છે કે ભગવાનના જે માધવસ્ય અર્થાત આ ભગવાનના જે વચનો જે છે એ કેવા છે? તો કહે છે કે એવા હૃદયસ્પર્શી જે છે. પણ એ કેવા હતા? નર્માણી ઉદાર રુચિર સ્મિત શોભિતાની. નર્માણી એટલે નરમ વચનો. નર્માણી એટલે હળવા વચનો. હળવા વચનો એટલે શું? હળવા વચનો એટલે કટાક્ષના વચનો હોય, હળવા વચનો. અચ્છા, અને ઉદાર રુચિર સ્મિત શોભિતાની. ઉદાર એટલે વિનોદપૂર્ણ અને હૃદયસ્પર્શી જે છે એવા એમના વચનો. કેવું છે? હે પાર્થ, પાર્થ એટલે પૃથાનો પુત્ર. હે પાર્થ, હે અર્જુન, હે સખા, હે કુરુનંદન. ગીતાજીમાં ભગવાનના બધા શબ્દો અર્જુનને કહે છે કે ભગવાન મને આવી રીતે કહીને મને બોલાવતા. હે પાર્થ, હે અર્જુન, હે સખા ઇતિ સંજલ્પિતાની હૃદય સ્પૃશાની. એ હૃદયને સ્પર્શી જાના. ભગવાન મને એવા પ્રેમથી બોલાવતા અને મને એવું માન આપીને બોલાવતા. કોઈ દી એવું નતું, હે ગાંડા, એવું કીધું છે ભગવાને કોઈ દી? ના, એવું નથી કીધું. ભગવાને કોઈ દી અપમાન કર્યું છે? નહીં, ભગવાને ક્યારે અપમાન નથી કર્યું અર્જુનનું. એટલે આવા ભગવાન હોવા છતાંય એ મને કેટલું પ્રેમથી બોલાવતા. હે અર્જુન, હે સખા, હે ગુરુનંદન, આ રીતે મને બોલાવતા. અને એને યાદ કરું છું. સ્મર્તુ, એને જ્યારે યાદ કરું છું ને ત્યારે શું થાય છે? મમ હૃદયમ લુંઠતી. મારું હૃદય જે છે ને, લુંઠતી એટલે હૃદય વલોવાઈ જાય. હૃદય વલોવાય એટલે શું? કે અત્યંત પ્રિય વ્યક્તિ છે એ જતી રહે અને એને માણસ યાદ કરીને જ્યારે રડે ત્યારે એનું હૃદય છે વલોવાતું હોય.
હૃદયમાં અત્યંત દુઃખ થતું હોય એ કહે છે કે મારું આ હૃદય છે એ હૃદય છે વલોવાઈ રહ્યું છે, કેમ કે એણે મને આવા પ્રેમથી બોલાવ્યા હતા એ ભગવાન શ્રી કૃષ્ણ એ હવે નથી, હવે જતા રહ્યા છે. આગળ કહે છે શય્યાસનાટન વિકથન ભોજનાદિષુ ऐक्याद्वयस्य ऋतुवानिति विप्रलब्धः सख्यु सखैव पितृवत्तनयस्य सर्वं सेहे महान् महितया कुमते रगम्मे कुमते હે અગમ્મે કુમતે હે હું કુમતી વાળો છું, આવું કહે છે કે હું કુમતી એવા મને. અચ્છા, શું કહે છે? શય્યાસન અટન વિકથન ભોજનાદિષુ. ભગવાન ને અર્જુન એટલા બધા નજીક રહેતા હતા કે સાથે સૂઈ જતા હતા, ક્યારેક શૈયા સાથે સૂઈ જતા, આસન સાથે બેસતા, જમવામાં સાથે બેસતા, ક્યારેક સાથે બેસીને વાતો કરતા હોય. શય્યાસન અટન, અટન એટલે ખૂબ સાથે ફરેલા છે અર્જુન ને ભગવાન. એટલે કહે છે કે શય્યાસન અટન વિકથન, વિકથન એટલે સાહજિક બધી વાતો કરતા હોય. સાહજિક વાતો એટલે કે ભાઈ આપણે ભવિષ્યમાં શું કરીશું, કે આ હસ્તિનાપુર છે, કે આ કંસ છે, કે આ જરાસંઘ છે, કે કોઈ પણ વાત હોય ગઈ તો એ વાત બહુ સાહજિકતાથી ભગવાન અર્જુનની સાથે કરતા હતા. એટલે અને સાહજિક એટલે શું, કે જેમાં અરસપરસ એકબીજા આરામથી બોલી શકતા હોય એને સાહજિક કહેવાય. તમે કોઈ સાથે વાત કરતા હો પણ તમે તમારા મનમાં જે હોય તમે બોલી જ ના શકતા હો, એ ઈચ્છે એવું જ તમે જો બોલતા હો તો શું થાય, તો એ વાત સાહજિક ના કહેવાય. સાહજિક વાત એટલે શું, તમારા મનમાં જે કાંઈ હોય એ તમે સહજતાથી એને કહી શકો, અને તમારી કઈ ભૂલ થતી હોય તો સામેની વ્યક્તિ પણ તમને કહી શકે, અને સામેની વ્યક્તિ તમને કહે અને એની કઈ ભૂલ થતી હોય તો તમે પણ એને કહી શકો. એ સાહજિક વાતો છે. તો ભગવાન અર્જુનની વચ્ચે કેવી વાતો થતી હતી? સાહજિક વાતો થતી હતી. અને આ સાહજિક જે બધી વાતો જે છે એ વાત અને આ બધા બીજી વાતો જે છે એ ભોજન વગેરેમાં અમે લગભગ બધા અમે એકબીજાની સાથે રહેતા હતા. ત્યારે ક્યારેક જે છે એક્યદ્વયસ્ય ઋતુવાનિતિ વિપ્રલબ્ધઃ, વિપ્રલબ્ધઃ એટલે શું, કે વ્યંગમાં. પછી બે મિત્રો હોય તો ક્યારેક મશ્કરી પણ કરે ને એકબીજાની. તો ભગવાન ને અર્જુન સખા હતા, મિત્ર હતા, તો મિત્ર એકબીજાની મશ્કરી તો કરે ને. એમ વિપ્રલબ્ધઃ ઋતુવાનિતિ. ઋતુવાન એટલે શું? ઋતુ એટલે સત્ય. ઋતુવાન, તમે તો બહુ સત્યવાદી છો. એટલે અર્જુન ભગવાનને કહેતો એમ કે તમે તો બહુ મોટા સત્યવાદી છો એમ કરીને વ્યંગમાં હસતો. શું કહે છે? ઐક્ય દ્વયસ્ય ઋતુવાનિતિ, કે તમે તો બહુ મોટા સત્યવાદી છો. કેમ? પછી યાદ કરાવી કે તમે તમારી માતાને એવું કહેતા ને કે મેં માટી નથી ખાધી, એમ ઈ કેનારા તમે જ છો ને. બહુ સત્યવાદી છો તમે તો. તમારી માતાને તમે એવું કહેતા ને કા કે મેં માટી નથી ખાધી, એમ કહીને એને વ્યંગમાં કહેતા. અચ્છા, યદ એક્યદ્વયસ્ય ઋતુવાનિતિ વિપ્રલબ્ધઃ સખ્યુઃ સખૈવ પિતૃવત તનયસ્ય સર્વમ. સખ્યુઃ સખૈવ, મિત્રો હોય ને એ એકબીજાને વ્યંગમાં કંઈ કહે તો પછી એનું ખોટું ના લગાડે. એનું કંઈ ભૂલ થતી હોય તો એને જવા દે. અને ક્યારેક એવું પણ બને કે ખરેખર કોઈ મિત્રની ભૂલ પણ થઈ હોય તો પણ ના કાંઈ વાંધો નહીં, ચાલ તારી ભૂલ થઈ ગઈ હું જવા દઉં છું. એમ મિત્ર જે છે એકબીજાની ભૂલને માફ કરી દે. એમ અહીંયા શું કહે છે? સખ્યુઃ સખૈવ, અને કે છે પિતૃવત તનયસ્ય સર્વમ. અને દીકરો હોય ને
એના બાપા જે છે એ છોકરાની ભૂલ થાય ને છોકરો જે છે માફી માંગે એટલે શું કરે, એને બધું માફ કરી દે. એ કંઈ માથે લઈને થોડું પડે. મારા બાપા મારા દીકરાએ મને આવું કીધું, આમ એ બાળક છે કીધું હોય. ઘણી વાર નાનું બાળક હોય ને તો મા બાપને પાટાઈ મારતું હોય, તો પછી એમ કે કેમ તું મને પાટા મારે. એ બાળક છે, એને ખબર નથી પડતી, એને શું છે ખબર જ નથી. એટલે જેવી રીતે બાળક જે છે એની કઈ જે ભૂલ થાય એ પિતાજી છે એને માફ કરી દે, અને મિત્ર જે છે એ બીજા મિત્રની કઈ ભૂલ થાય તો એને પણ માફ કરી દે. સખેવ સખ્યુ સખેવ પિતૃવત તનયસ્ય સર્વમ. અને પિતૃવત તનય, તનય એટલે પુત્ર. જેવી રીતે પિતા જે છે એ પુત્રનો જે કંઈ દોષ હોય અને મિત્ર જે કંઈ મિત્રનો દોષ હોય, સર્વમ સેહે, એ બધું સહન કરી લે. સેહે એટલે સહન કરી લે, બધું સહન કરી લે. મહાન મહિતયા કુમતેહે અગમ્મે. ભગવાન તો એવા મહાન હતા, એનો મહિમા એટલો બધો હતો કે આવું મેં વ્યંગમાં કીધું હતું ઘણી વાર એને, કે તમે તો બહુ સત્યવાદી છો કા, તમારી માને એવું કહેતા હતા ને કા કે તમે મેં માટી નથી ખાધી એમ કહીને એને એની મશ્કરી કરતો અર્જુન, એની સાથે વ્યંગમાં બોલતો. પણ આવું પણ બોલવા છતાં પણ એ ભગવાન કેવા હતા, મહાન મહિતયા. ભગવાન એટલા મહાન હતા કે એની મહાનતાને લીધે કુમતે હે મેં કુમતે હે અગમ સે હે, એ કુમતી એવા મારા અગમ એટલે દોષ, પાપ દોષ, મારા બધા દોષને ભગવાને સહન કરી લીધા. કેટલી વાર એને મશ્કરી કરી હશે, કેટલી વાર વાતમાં જમતા હાલતા ચાલતા કંઈક મારાથી બોલાઈ ગયું હોય, પણ એણે કોઈ દિવસ મને કંઈ કહ્યું નહીં. અને જેવી રીતે મિત્ર મિત્રોનો, પિતા દીકરાનો બધું જે છે ભૂલ જે છે એ માફ કરી દે, સહન કરી લે. એવી જ રીતે ભગવાને પોતાની મહાનતાને લીધે એમણે મારા બધા જ દોષને સહન કરી લીધા, અને મને કોઈ દિવસ જે છે કંઈ કહ્યું નહોતું. આગળ કહે છે, સોહમ નૃપેન્દ્ર રહિત પુરુષોત્તમેન સખ્યા પ્રિયેન હૃદા હૃદયેન શૂન્ય અધ્વનયુરુક્રમ પરિગ્રહમંગ રક્ષન ગોપૈરસદ્ભિરબલેવ વિનિર્જિતોસ્મિ. સાહમ નૃપેન્દ્ર, નૃપેન્દ્ર એટલે રાજા, હે મહારાજ, સહ અહમ પુરુષોત્તમેન રહિતઃ. એ પુરુષોત્તમ પરમાત્મા જે છે એના વગરનો હવે હું થઈ ગયો છું. સહ અહમ નૃપેન્દ્ર રહિતઃ પુરુષોત્તમેન. પછી કેવા છે એ કહે છે, સખ્યા પ્રિયેન સુહૃદા હૃદયેન શૂન્ય. એ મારા મિત્ર વગરનો હું થઈ ગયો છું, મારા પ્રિય સખા જે છે એના વગરનો હું થઈ ગયો છું, મારા જે સુહૃદ જે છે જે હંમેશા મારું ભલું ઈચ્છતા હતા એના વગરનો હું થઈ ગયો છું. અને એને કારણે હૃદયેન શૂન્ય, હવે હું સાવ શૂન્ય થઈ ગયો છું. શૂન્ય થઈ ગયો છું એટલે શું, મારું મગજ કંઈ કામ નથી કરતું. હવે મારે શું કહેવું, શું બોલવું, શું ના બોલવું, હું હવે સાવ શૂન્ય થઈ ગયો છું. અર્થાત એક શૂન્ય એ રીતે છે, અને બીજું કે હવે મારી પાસે કંઈ રહ્યું નથી. માણસની સંપત્તિ બધી લૂંટાઈ જાય તો એમ કે ને કે હવે હું સાવ શૂન્ય થઈ ગયો, એમ શૂન્ય અહમ, હવે હું શૂન્ય થઈ ગયો છું, મારી પાસે કાંઈ છે નહીં, બધું જ જતું રહ્યું છું. એ પરમાત્માથી હું વંચિત થઈ ગયો છું. પછી શું થયું, અધ્વની ઉરુક્રમ પરિગ્રહમ અંગરક્ષન. અધ્વની એટલે રસ્તામાં. અધ્વની ઉરુક્રમ પરિગ્રહમ, ઉરુક્રમ એટલે પરમાત્મા, એનો પરિગ્રહમ એટલે પરમાત્માએ જેનો પરિગ્રહ કરેલો હતો. ભગવાને કોનો પરિગ્રહ કરવો એટલે હાથ ચાલો. ભગવાને કોનો હાથ ચાલ્યો હતો, 12,000 જે પેલી હતી કન્યાઓ, એનો હાથ ચાલ્યો હતો. પરિગ્રહ કર્યું હતું, એનું પાણી ગ્રહણ કર્યું હતું. અર્થાત એ બધી જે 12,000 જે એની બધી સ્ત્રીઓ હતી, જ્યારે ભગવાને દેહ છોડી દીધો ત્યારે અર્જુન શું કરે છે, પછી દ્વારકાથી આ બધી એની જે સ્ત્રીઓ હતી, બધી પત્નીઓ હતી, એ જે 12,108, 12,100 એ બધાને
એને રક્ષણ આપવા માટે થઈને અર્જુન એને લઈને આવે છે કે આ બધાના રક્ષણ માટે થઈને એને હું હસ્તિનાપુર લઈ જાઉં. એટલે કે છે અધ્વનિ ઉરુક્રમ પરિગ્રહમ અંગમ રક્ષણ, એના અંગનું રક્ષણ કરવા માટે થઈને. એવું અંગ રક્ષણ કરવાની જરૂર શું પડી અચાનક? તો કે ભગવાને જ્યારે દેહ છોડ્યો ને એ પેલા બધા યાદવો મરાઈ ગયા હતા, કોઈ હતું નહીં એનું રક્ષણ કરનાર. એટલે અર્જુન ગયો હતો તો અર્જુનને એમ થયું કે હું આ બધાનું રક્ષણ કરવા માટે હું એને લઈ જાઉં. કથા આવે છે પાછળ થોડીક, આપણે જોઈએ છીએ. ગોપૈહી અસદ્ભિહી અબલા ઇવ વિનિર્જિતોસ્મી. કોણે મને હરાવી દીધો? વિનિર્જિતઃ અસ્મિ, મને હરાવી દીધો, મારી ઉપર એ લોકોએ વિજય પ્રાપ્ત કરી લીધો. કોણે પ્રાપ્ત કર્યો? ગોપૈહી અસદ્ભિહી. અસદ્ભિહી એટલે અહીંયા કે છે દુષ્ટ. આ બધા જે દુષ્ટ ગોવાળો હતા, પેલું ના તમે વાક્ય સાંભળ્યું છે ને, આપણે ગઈકાલે યાદ કર્યું હતું કે કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. એ આ બધા કાબાઓ એટલે આ બધા દુષ્ટ ગોવાળિયા હતા. એટલે અહીં કે છે શબ્દ વાપર્યો છે ગોપૈહી અસદ્ભિહી. અસદ્ભિહી ગોપૈહી, આ બધા દુષ્ટ જે ગોવાળો હતા એ લોકોએ મને હરાવી દીધો. કેવી રીતે? અબલા ઇવ, જાણે હું એક સ્ત્રીને કેમ હરાવી દે એવી રીતે આ ગોવાળીઓએ મને હરાવી દીધો. અને હું કેવો મહાન ધનુર્ધર ગાંડી ઉધારી, જે દેવતાઓને પણ જે મદદ કરવા ગયો હતો, જેણે ભગવાન શિવજીની સામે પણ યુદ્ધ કરેલું, કાંઈ ન ચાલ્યું. ક્યાં ગઈ બધી શક્તિ? એ હતી બધી શક્તિ ભગવાને પાછી લઈ લીધી. એ ભગવાને જ આપેલી હતી. ખરેખર તો ભગવાનનું કાર્ય હતું. શું કાર્ય હતું? ભગવાનનું કાર્ય હતું અસુરોનો નાશ કરવાનું. એક જગ્યાએ બહુ સરસ કહે છે કે ભગવાને અસુરોનો નાશ કરવા માટે પહેલા શું કર્યું? પહેલા યાદવોને મજબૂત બનાવ્યા, અને યાદવોએ શું કર્યું? બીજા બધા પાપીઓનો નાશ કર્યો. અને પછી યાદવો પોતાના હાથે જ મરી ગયા. આવે છે આગળ આપણે જોઈએ છીએ. એ તો બધા મરી ગયા, પણ મરી ગયા પછી કોઈ હતું નહીં દ્વારકામાં. 4-5 માણસો વૈધા હતા જે કહી શકાય એવા સારા. તો અર્જુનને એમ થયું કે આ 12,108 ભગવાનની જે રાણીઓ જે છે એ બધાને હું લઈ જાઉં એનું રક્ષણ કરવા માટે. પરિગ્રહ અંગ રક્ષણ, એના એ બધી રાણીઓના એના રંગનું રક્ષણ કરવા માટે તેને હું લઈ જાઉં. પરંતુ એ બધી રાણીઓ તો બધા પોતાના ઘરેણા તો લીધા જ હશે ને, હવે આપણે અહીંથી જવાનું છે તો હાલો જે હોય તો આ બધા ઘરેણા ભેગા લઈ લ્યો. એ ભેગા લીધા હતા, આ લોકોએ બધા લૂંટી લીધો. એ કહે છે અધ્વનિ ઉરુક્રમ પરિગ્રહમ અંગ રક્ષણ ગોપૈહી અસદ્ભિહી અબલાઇવ વિનિર્જિતોસ્મિ. આ બધા દુષ્ટ ગોવાળિયાઓ જે છે રસ્તામાં, એ લોકોએ મને હરાવી દીધો. એના વડે હું હારી ગયો. અસ્મિ વિનિર્જિતોસ્મિ, એને મને હરાવી દીધો. એના વડે હું હારી ગયો. હું એનું રક્ષણ ના કરી શક્યો. હું એ જ અર્જુન છું કે જેણે આવું મોટું યુદ્ધ જીતી લીધું. ભીષ્મ, દ્રોણ, કર્ણ બધાને હરાવ્યા, અને હું જે છે આવા દુષ્ટ ગોવાળોને હરાવી ના શક્યો. અર્જુન થાય છે કે એ મારી શક્તિ ક્યાં ગઈ? એ મેં બધું ગુમાવી દીધું. એટલે કહ્યું ને કે હવે હું શૂન્ય થઈ ગયો છું, મારી શક્તિ પણ બધી જતી રહી છે. આવા એક ગોવાળિયા મને હરાવી દે, એ મારી શક્તિ ક્યાં ગઈ? બધી એ બધી શક્તિ ગઈ. આગળ કહે છે તદ્વૈ ધનુસ્ત ઈશવસ્સરથો હયાસ્તે સોહમ રથી નૃપતયો યદ આનમંતિ સર્વં ક્ષણેન તદ્ભૂત સદીશ રિક્તમ ભસ્મન્હુતમ કુહકરાદ્ધમ ઇવોક્ત મુષ્યામ ભસ્મન્હુતમ કુહકરાદ્ધમ ઇવોક્ત મુષ્યામ. તદ્વૈ ધનુઃ તે ઈશવઃ
સરથ અયાહ તે સહ અહમ રથી નૃપતય યત આનમંતી. યત આનમંતી, જેને નૃપતય, જેને આ બધા રાજાઓ નમન કરતા, જેને આ બધા રાજાઓ નમન કરતા, તદ્વૈ ધનુઃ, આ મારું એ જ ધનુષ્ય છે. તદ્વૈ ઈશવ, આ મારા એ જ બાણો છે. સરથ, આ એ જ રથ છે. હયાહા તે, આ ઘોડા એ જ છે. સોહમ રથી, એ હું જે રથી છું, કે જેને આ મોટા મોટા રાજાઓ છે એ બધા મને નમન કરતા. કેમ કે અર્જુન જે છે મહાન ધનુર્ધર હતો, અને લોકો નમન કોને કરે? જેની પાસે શક્તિ હોય એને નમન કરે, જે શૂરવીર હોય એને નમન કરે. અર્જુન એવો શૂરવીર હતો કે મોટા મોટા રાજાઓ પણ એને નમન કરતા, કે ખરેખર અર્જુન પાસે શક્તિ છે, અને એ ભલભલાને હરાવી પણ દેતો. એટલે બધા એને નમન કરતા. અને એ જ રથ, એ જ ધનુષ્ય, એ જ બાળ, એ જ અર્જુન કે એ હું માણસ તો એ જ હું છું ને. પણ શું થયું? સર્વમ ક્ષણેન તદ અભૂત, એ બધું સર્વમ ક્ષણેન અભૂત. અભૂત સત ઈશરિક્તમ તદ અભૂત સદ, એ બધું જ અસત થઈ ગયું એક ક્ષણમાં. બધું ખલાસ થઈ ગયું એક ક્ષણમાં. એટલા માટે કે કોઈ પણ પાસે, કોઈ પણ વ્યક્તિ પાસે કંઈ પણ શક્તિ હોય, કોઈ પણ પ્રકારની શક્તિ હોય, કોઈ પાસે ધનની શક્તિ હોય, કોઈ પાસે શક્તિ, દૈવી શક્તિ હોય, કોઈ પાસે આવી વિદ્યાની શક્તિ હોય, કોઈ દિવસ ક્યારે પણ કોઈ પણ વ્યક્તિએ અહંકાર ના કરવો કે મારી પાસે આ શક્તિ છે. જે શક્તિ છે બધી કોની છે? એ ઈશ્વર આપેલી છે. અને ઈશ્વર જે છે એ શક્તિ આપી અને વ્યક્તિ દ્વારા કંઈક કરાવવા ઈચ્છે છે. ભગવાન જે છે બધી જ જગ્યાએ ભગવાન કંઈ જન્મ લઈને ના આવે. એ ભગવાન આવી રીતે શું કરે? એને આવા અમુક કાર્યો હોય એ બીજા દ્વારા કરાવી લે. અને જે કંઈ આપે છે આપણને ભગવાન, એ એનું પોતાનું કાર્ય કરાવવા માટે આવે છે. જો ખરેખર આપણું હોય તો આપણને યોગ્ય સમયે કામ લાગવું જોઈએ. આવા અર્જુનને નથી લાગ્યું તો બીજાની તો ક્યાં વાત કરવી. આવો મહાન ધનુર્ધર અર્જુન, કે જે ઇન્દ્ર પુત્ર કહેવાય, જે સ્વર્ગમાં ઇન્દ્રાસન અડધું મળેલું, જેણે ભગવાન શિવજી અને પાર્વતીએ આશીર્વાદ આપેલા સાક્ષાત, જે સદેહે સ્વર્ગમાં ગયેલો, એ અર્જુન પાસે આટલી શક્તિ હતી, પણ એના ગોવાળિયાએ હરાવી દીધો. દુષ્ટ ગોવાળિયા જે છે એને હરાવી દીધો. એની પાસે જે હતું બધું શું થઈ ગયું? બધું અસત થઈ ગયું, બધું ખલાસ થઈ ગયું. ઈશરિક્તમ, કેમ? તદ અભૂત ઈશરિક્તમ, કેમ કે ઈશ્વર જતા રહ્યા, ભગવાન જતા રહ્યા. એ ભગવાને જ પોતાનું કાર્ય કરવા માટે થઈને મને શક્તિ આપી હતી. કેમ કે ભગવાન અમુક કાર્ય જાતે ના કરે, એ બીજા પાસે કરાવડાવે. એમ ભગવાન આ બધા અસુરોનો નાશ કરવા આવ્યા હતા, પણ એને મને શક્તિ આપી હતી અસુરોનો નાશ કરવા માટે થઈને. એ ભગવાન જે જતા રહ્યા, મારી શક્તિ પણ જતી રહી. કેવી રીતે? ભસ્મન હુતમ કુહક રાધમ ઇવ ઉક્તમુષ્યામ. ભસ્મન હુતમ, જ્યારે યજ્ઞ કરતા હોય ને, ત્યારે યજ્ઞ જે છે, જો યજ્ઞમાં અગ્નિ ના હોય અને જો આહુતિ આપવામાં આવે ને, એ આહુતિ બધી નકામી છે, એનો કોઈ અર્થ નથી. બધી નકામી ખોટી આહુતિ છે. અગ્નિ હોય ત્યારે અગ્નિ દેવતાને આહુતિ આપવાની હોય. એટલે અગ્નિ જે છે બરાબર રહેવો જોઈએ. યજ્ઞ કરતા હોય ત્યારે અગ્નિ બરાબર રહેવો જોઈએ, જ્યાં સુધી યજ્ઞ ચાલે ત્યાં સુધી. ને પછી હવા નાખવી પડે ને બધું થાય, પેલા બોલતા પાછી આહુતિ ચાલુ રાખે. માનો કે અગ્નિ નથી તો એ સમયે થોડીક વાર ઊભું રહી જવાય. જ્યારે અગ્નિ હોય ત્યારે એમાં જ આહુતિ અપાય. અને અગ્નિ નથી તો શું છે? ભસ્મ છે. અને ભસ્મની અંદર આપેલી આહુતિ જેમ સાવ નકામી જ છે. ભસ્મન ભૂતમ. અને બીજું કે છે કુહકરાધ એટલે ખોટી રીતે કમાયેલા પૈસા, કપટથી કમાયેલા પૈસા, અથવા તો જાદુગરે દેખાડેલા પૈસા.
એ વધારે યોગ્ય છે. કુહકા એટલે કપટ થાય, પણ કુહકરાધ એટલે એના દ્વારા પાપથી કમાયેલા પૈસા એ બધા નકામા છે. અથવા તો જાદુગરે જે છે કપટ, જાદુગર છે એ કપટ કરતો હોય, કપટ એટલે ચાલાકી કરતો હોય. એટલે જાદુગર જે છે એ જે પૈસા બતાવતો હોય ને એ ખરેખર સાચા પૈસા ના હોય. આમ કરીને 500 ની નોટો કાઢવા માંડે તો પછી આ પ્રેસ રાખવાની ક્યાં જરૂર છે, પ્રિન્ટિંગ પ્રેસ. એને બેહાડીએ જાદુગરને કે ભાઈ તું આખો દી બેઠો બેઠો આમ કરે રાખ, બરાબર, 500 ની નોટો કાઢી રાખ. અને એટલું જ નહીં, જો આમ 500 ની નોટો નીકળતી હોય તો જાદુગર ફી શું કામ રાખે, ટિકિટના પૈસા શું કામ રાખે? બધાને ફ્રીમાં જ બોલાવે ને કે આવો તમારે જાદુ, પૈસા તો હું આમ કરીશ તો મને મળી જશે, તમારી પાસે પૈસા નથી જોતા, ખાલી તમે જોવા આવો. એવું નથી કરતો. જાદુગર ટિકિટના પૈસા લે છે, એ બતાવે છે કે એ જે જાદુ કરીને જે નોટો બતાવે છે એ બધું કેવું છે, એ કુહક છે, એ કપટ છે. એટલે એ કપટમાં દેખાયેલા જે પૈસા જે છે એ બધા નકામા છે. અથવા તો પાપથી કમાયેલા જે પૈસા જે છે, ખરેખર પાપથી કમાયેલા પૈસા જે છે ને એ માણસને વધારે ને વધારે દુઃખી કરે છે. એટલે બધા નકામા પૈસા છે. અચ્છા, એ પ્રકારે અને કહે છે કુહકરાધમ ઇવ ઉત્તમુષ્યામ. અને બીજું કહે છે ઉષર ભૂમિ. ઉષર ભૂમિ એટલે તમે ક્યાંય વાવો ને તો કાંઈ ઉગે જ નહીં, એને ઉષર ભૂમિ કહેવાય. ખબર છે કે આ ઉષર ભૂમિ છે, અને છતાંય જો કોઈ માણસ જે છે ત્યાં વાવેતર કરતો હોય તો માણસો એને કહે કે આ મૂરખ છે, આ ઉષર ભૂમિ છે, અહીંયા કાંઈ ન ઉગે, અહીંયા ન વવાય. પણ છતાંય જો વાવે તો એ બધું વ્યર્થ જાય છે. એવી રીતે જેવી રીતે ભસ્મમાં આપેલી આહુતિ, જાદુગરે દેખાડેલા પૈસા કે આપેલા પૈસા, અને ઉષર ભૂમિમાં વાવેલું બીજ જે છે એ જેવી રીતે વ્યર્થ છે, એ જ પ્રકારે શું છે, એ જ પ્રકારે ભગવાન એક જાય ને જતા રહીએ પછી બધું કેવું થઈ જાય છે, બધું નકામું બની જાય છે. અર્જુનનું તો બધું નકામું બની જ ગયું, એટલે બધું સાર શૂન્ય થઈ ગયું. ઓકે, આગળ કહે છે 22મા શ્લોકમાં. હવે તમે બોલવું હશે તો તમે બોલી શકશો. આ બધા આગલા શ્લોક તો બધા એવા અઘરા હતા કે તમારે બોલવામાં તકલીફ થાય એવું હતું. હવેના શ્લોક એવા છે કે જો તમારે બોલવું હશે તો તમે બોલી શકશો. રાજન સ્ત્વયાભિષ્પૃષ્ટાનામ સુહૃદામ ન સુરતપુરે વિપ્રશાપ વિમૂઢાનામ નિઘ્નતામ મુષ્ટિભિર્મિથઃ. આગલો શોક સાથે છે. વારુણી મદિરામ પીત્વા મદોન્મિત ચેતસામ આજાનતામિવાન્યોન્યમ ચતુઃ પંચાવશેષિતાઃ. રાજન, રાજન છે સંબોધન છે. હે રાજન, ત્વયા અભિષ્ટ પૃષ્ઠાનામ. અભિષ્ટ પૃષ્ઠાનામ તમે હમણાં પૂછતા હતા ને, ત્વયા અભિષ્ટ પૃષ્ઠાનામ તમે જે હમણાં પૂછતા હતા ને, સુરુદામ ન સુરતપુરે. એ જે સુરુદામ, જે સુરતની વાત કરતા હતા ને કે આપણા બધા સંબંધીઓ કેવું લાંબુ લિસ્ટ આપ્યું હતું યુધિષ્ઠિરે. અર્જુનને પૂછે છે કે ફલાણા કેમ છે, ફલાણા કેમ છે, ફલાણા કેમ છે, બધાને એક એકને નામ લઈને એને કહ્યું હતું. એ બધા જે સુરુદામ જે છે ન સુરતપુરે, એ સુરત ન પુરે, એ બધા જે છે એ બધા હવે રહ્યા નથી. વિપ્રશાપ વિમૂઢાનામ નિઘ્નતામ મુષ્ટિભિર્મિથઃ. એ બધા જે છે એ હવે શું થયું, એ લોકો બધા વિપ્રશાપ વિમૂઢાનામ. એ લોકો વિપ્ર, વિપ્ર એટલે બ્રાહ્મણ,
વિપ્રશાપ, વિપ્રશાપ એટલે બ્રાહ્મણના શાપ, બ્રાહ્મણોના શાપને લીધે, વિમૂઢાના, બ્રાહ્મણોના શાપને લીધે એ લોકો બધા મૂઢ થઈ ગયા હતા. અને નિગ્નતા મુષ્ટિભિ મિતઃ, એ લોકોએ એકબીજાએ સામસામાં મારી અને એ બધા મૃત્યુ પામ્યા છે. કેમ આવું કેવી રીતે બની ગયું? તો કે છે વારુણી મદિરામ પીત્વા, વારુણી નામની એક મદિરા છે અને મદિરા જે છે પીને વારુણી મદિરામ પીત્વા મદોન્મિત ચેતસા, એ બધાના મગજ જે છે એના એ બધા મદોન્મત થઈ ગયા. આ શબ્દ મદોન્મત છે એ હાથી માટે વપરાતો હોય છે કે હાથી મદોન્મત થઈ જાય એટલે હાથી ગાંડો થાય પછી, અને પછી એ કંટ્રોલમાં ના રહે. એમ જે લોકો મદિરા પીએ બધા મદોન્મિત થઈ જાય એટલે પછી શું થાય, એને શું કરે છે કે ખબર ના પડે. કોની સાથે બોલે છે, કોની સાથે વાતું કરે છે, કોને મારે છે, સામે કોણ છે એને કઈ ખબર ના પડે. અજાનતામ ઇવ અન્યોન્યમ, એ લોકોએ શું કર્યું? અજાણતા જે લોકોએ એકબીજાને મારી નાખ્યા. અજાનતામ ઇવ અન્યોન્યમ, એકબીજા સાથે મુક્કા માર્યા અને લાકડીઓ મારી અને બધા જે છે બધા ખલાસ થઈ ગયા. ચતુઃ પંચ અવશેષિતા, એમાંથી 4-5 બચ્યા છે ખાલી. ભગવાનને આખું પોતાનું કાર્ય પૂરું કરવાનું હતું એટલે એક 2-4 એની અંદર વાતો આવે છે, જાણવા મળે છે કે એક તો એ હતું કે જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થયું ત્યારે પાંડવોને લઈને ભગવાન શ્રી કૃષ્ણ જે છે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી પાસે જાય છે. ગાંધારી પાસે જઈને બધા પ્રણામ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ ગાંધારીને પ્રણામ કરે છે અને ગાંધારી એને શ્રાપ આપે છે કૃષ્ણને કે કૃષ્ણ તારે કારણે અમારું કુળ આખું નાશ પામ્યું, તને શ્રાપ આપું છું કે તારા કુળનો પણ નાશ થશે. ભગવાને એ જે કંઈ એને આશીર્વાદ કે કયો કે એને શ્રાપ આપ્યો, ભગવાને માથે લઈ લીધો. એક બીજું અહીંયા કહે છે વિપ્ર શાપ વિમૂઢાના, વિપ્ર શાપ પાછળ વિસ્તારથી આવશે. એમાં જે છે યાદવો જે છે બહુ શક્તિશાળી થઈ ગયા, એને કોઈ મારી શકે એવું હતું નહીં અને એને કારણે અહંકાર ખૂબ એ લોકોમાં વધી ગયો અને એ લોકો બ્રાહ્મણોનું અપમાન કરતા હતા. એમાં સાંભ જે છે એ પેટ ઉપર પેલું કંઈક બાંધીને આવે છે, કપડાં બાંધીને, અને ઋષિની મશ્કરી કરે છે. દુર્વાસા ઋષિની મશ્કરી કરે છે કે તમે કયો કે આ સ્ત્રીના કપડાં પહેરાવી કહે છે કે તમે કયો કે આ સ્ત્રીને જે છે દીકરો આવશે કે દીકરી આવશે. પેલા ઋષિ જે છે એમણે ધ્યાનમાં બેસીને જોયું કે અમારી મશ્કરી કરવા આવ્યા છે, એટલે એને કહું કે એના પેટમાંથી છે ને મુશળ નીકળશે અને એ તમારા આખા વંશનો નાશ કરશે. પછી તો એ લોકોએ માફી માંગી લીધી, બધું કર્યું. ધૃતરાષ્ટ્ર પાસે ગયા કે ભાઈ અમારી આવી ભૂલ થઈ ગઈ અને ઋષિ અમને આવો શ્રાપ આપી દીધો. તો કે એક કામ, ઓલા પેટમાંથી મુશળ નીકળ્યું એટલે કે એક કામ કરો, આ મુશળ જે છે ને એને પથ્થર ઉપર ઘસી નાખો અને અહીંયા નહીં, બહુ દૂર જઈને દરિયા કિનારે જઈને તમે મુશળને ઘસી નાખો. ઘસી નાખ્યું પછી છેલ્લો એક કટકો વૈધો ને એ નાખી દીધો દરિયામાં અને બધા આવ્યા કે અમે નાશ કરી નાખ્યો છે. પછી એ દરિયાનું જે પાણી જે છે એ બહાર આવ્યું અને એ પાણી જે છે એમાંથી ઘાસ ઉગ્યું અને એવું ઘાસ ઉગ્યું કે જે ધારદાર, અત્યંત ધારદાર ઘાસ ઉગ્યું કે જે એકબીજાને મારી શકે એવું ઘાસ ઉગ્યું. પણ એ બધું આમ આ સોમનાથ બાજુ થયું બધું અને એ લોકો તો બધા દ્વારિકા હતા. પણ એક દિવસ બધાએ ખૂબ દારૂ પીધો અને પછી એ લોકોએ નક્કી કર્યું કે આ કૃષ્ણ જે છે ને બધા પછી ભગવાનની વિરુદ્ધ થઈ ગયા પાછા કે આ કૃષ્ણ જે છે ને આપણું ધ્યાન નથી રાખતો, આમ ને તેમ ને, ભગવાનની વિરુદ્ધ થઈ ગયા અને દારૂ પીને કે ચાલો આપણે બધા સોમનાથ બાજુ જઈએ, ત્યાં જઈને બધી મજા કરીશું. એમ
ત્યાં બધે દારૂ તો ઓલરેડી પીધેલો હતો જ, અને વધારે દારૂ પીધો. ભગવાનને કરું એ બધા ભાન ભૂલી ગયા. અને અમુક કથાકાર તો એવું પણ કહી દે કે બધા એકબીજાને કૃષ્ણ જોવા માંડ્યા. પેલા કે આ કૃષ્ણ છે, તો હા આપણે કૃષ્ણ મારવાનો જ છે ને. એટલે જે ઘાસ ઉગ્યું હતું એ ઘાસની બધા એકબીજાને મારવા માંડ્યા. બધા એકબીજાને કૃષ્ણ રૂપે જુએ અને એ બધા એકબીજાને મારે છે. અને એમ કરતા કરતા અંદરો અંદર લડાઈમાં જ બધા મરી ગયા. પણ ગાંધારીનો શ્રાપ હતો ને, એટલે બધાને મરવું પડે ને. પછી ભગવાન પણ યાદવ જ કહેવાય ને, શ્રાપ તો ભગવાનને પણ લાગે. અને ભગવાન આજે પણ ભાલકા તીર્થ છે એવું કહેવાય છે કે એ સમયે ભગવાન પણ ત્યાં આવ્યા અને એમણે જોયું યાદવો બધા ખલાસ થઈ ગયા. ભગવાનને ખબર હતી કે હવે આ લીલા સંકેલવાનો સમય છે. ખરેખર તો ભગવાનને એની બધી આખી લીલા જે છે સંકેલવાની હતી. બસ હવે પૂરું થઈ ગયું, મારું જીવનનું કાર્ય જે છે પૂરું થઈ ગયું, હવે મારે જવાનો સમય છે. એટલે જ્યારે શ્રાપ આપે છે ગાંધારી, ત્યારે પણ ભગવાનને ખબર હતી કે યાદવો કોઈ રીતે મરશે નહીં, શ્રાપથી જ મરશે. એટલે વિપ્રનો શ્રાપ અને ગાંધારીનો શ્રાપ, બે શ્રાપ કહેવાય છે. બે શ્રાપ હતા. આખા વંશનો નાશ થઈ જશે એવું ગાંધારીએ શ્રાપ આપેલો. તો એ આખા વંશનો નાશ ત્યારે જ થઈ શકે ને કે જ્યારે એકબીજા જે છે એકબીજાને મારે. કારણ કે યાદવોને કોઈ મારી શકે નહીં, બહારથી કોઈ આવીને યાદવોને મારી ના શકે. એટલે એકબીજા યાદવો એકબીજાને મારી શકે. એટલે એમાં વાંધો નહોતો કે ભગવાને બધાને વચન આપ્યું હતું કે યાદવોને કોઈ નહીં મારી શકે. તો હવે યાદવોનો તો નાશ થાય જ નહીં કોઈ રીતે, પણ યાદવો એકબીજાને મારી શકે. કારણ કે બહારની કોઈ વ્યક્તિ ન મારી શકે, પણ યાદવો યાદવોને મારી શકે. એટલે અંતે જેને બીજા શબ્દોમાં આપણે કહીએ કે યાદવા સ્થળી, એ શબ્દ બહુ પ્રખ્યાત છે. યાદવા સ્થળી, એ યાદવો જ છે, એ લોકો જ એકબીજાને મારી નાખે છે અને બધા જ મરી જાય છે. અને છેલ્લે ભગવાન જે છે એવું કહેવાય છે કે એ જે પેલો એક કટકો જે વધ્યો હતો એ માછલીના પેટમાં ગયો. એટલે પેલો શિકારી જે છે એ માછલી લઈ આવ્યો હશે, તો માછલીમાંથી એ કટકો નીકળ્યો. એટલે એણે એનું જે બાણ હતું એ બાણમાં ઉપર એણે ચલાવ્યું એ કટકો કે આનાથી હું હરણનો શિકાર કરીશ. એટલે બાણમાં એને ઉપર ધારદાર હતો કટકો, એને ઉપર ચડાવી દીધો. અને ભગવાન જે છે એ બેઠા હતા પગ ઉપર પગ આમ ચડાવીને, તો દૂરથી પારધીને એવું લાગ્યું કે કોઈ હરણ છે, ને હરણ સમજીને એને બાણ માર્યું. બાણ ભગવાનને લાગ્યું, એમાં ઝેર ચડાવેલું હતું. એટલે એમાં કોઈ બચી ના શકે. પછી કે પગમાં બાણ લાગ્યું તો માણસ મરી ના જાય, પણ એની અંદર એને ઝેર ચડાવેલું કે જેથી કોઈ માણસ બચી ના શકે. પણ ભગવાનને ખરેખર કોઈ મારી ના શકે, પણ ભગવાનને પોતાની લીલા સંકેલવી હોય ને એટલે ભગવાન બધું કરે. પેલો પારધી આવે છે, જોવે છે કે આ તો સાક્ષાત ભગવાન છે, કહે છે કે મારી ભૂલ થઈ ગઈ. ત્યારે ભગવાન એને કહે છે. જો આનું કનેક્શન પાછું ક્યાં લાગે છે? રામાયણમાં લાગે. ભગવાન કહે છે કે તું ગયા જન્મનો જો છે ને વાલી છો, મેં તને બાણ માર્યું તું સંતાઈને, ત્યારે તે મને કીધેલું કે મારો શું વાંક છે, તમે મને શું કામ સંતાઈને બાણ માર્યું? ત્યારે મેં તને વચેલું કે આવતા જન્મમાં તું સંતાઈને મને બાણ મારી દેજે. બસ સામસામું ફિટુસ થઈ ગયું. પણ ભગવાન માટે ખરેખર એવું હોતું નથી. પણ છતાંય ભગવાન જે છે એ કે ભગવાનને ખબર છે કે હું શરીર છું જ નહીં. બાણ પારધી છે, બાણ મારી મારીને કોને મારે? શરીરને મારે. ભગવાન કઈ શરીર થોડા છે? ભગવાને તો માયાથી શરીર ધારણ કરેલું છે. એટલે ભગવાનને કોઈ મારી ના શકે કે ભગવાન કોઈ દિવસ મરી પણ ના શકે. એ તો શરીર જે છે એ શરીરને છોડવાનો સમય આવ્યો ત્યારે ભગવાને એવી લીલા કરી. એવી રીતે યાદવો જે છે એ યાદવોનો નાશનો સમય આવ્યો એટલે ભગવાને જ સરસ્વતી દેવીને એ ગાંધારીની જીભ ઉપર બેસાડીને શ્રાપ અપાવી દીધો. બાકી તો કેવી રીતે ભગવાન જ છે ને સર્વત્ર તો. એટલે ભગવાને જ સરસ્વતી બની અને ગાંધારીની જીભ ઉપર બેસી અને શ્રાપ અપાવી દીધો. ગાંધારીને એવું થયું કે મારે કૃષ્ણને શ્રાપ આપવો છે, એને શ્રાપ આપી દીધો. પણ એ તો બધી ઈશ્વરની લીલા છે. એ તો બધું આપણે ખાલી સમજવાનું રહ્યું. બાકી બધી વસ્તુ જે છે આપણે સમજી ના શકીએ. થોડું ઘણું જે આપણે સમજવાનો પ્રયત્ન કરી શકીએ, બાકી આપણી તાકાત નથી કે આપણે ઈશ્વરની લીલાને સમજી શકીએ. આ તો જુદી જુદી રીતે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ.
બાકી આપણી તાકાત નથી કે ભગવાનની લીલા સમજી શકીએ. હા, એક છે કે ભગવાને જે કાર્ય કર્યું છે એના ઉપરથી આપણે એવું નક્કી કરી શકીએ, શું? નમે ભક્ત પ્રણશ્યતિ. ભગવાન કહે છે મારો ભક્ત છે કોઈથી નાશ નથી પામતો, અર્થાત મારા ભક્તનું કોઈથી હિત નથી થતું. એટલે આ ભાગવતનું જે મુખ્ય એ જ કાર્ય છે. શું છે? કે કેમ કરીને આપણે ભગવાનના ભક્ત બનીએ, કેમ કરીને આપણે ઈશ્વરને અર્પણ કરીએ, જે કંઈ છે આપણી પાસે આપણે ઈશ્વરને અર્પણ કરીએ, અને કેમ કરીને આપણે સતત ઈશ્વરનું ધ્યાન કરીએ કે જે ધ્યાનથી આપણા હૃદયની શુદ્ધિ થાય અને અંતે આપણે ઈશ્વરની જ પ્રાપ્તિ કરીએ. એ એનો હેતુ છે આ બધું. ખરેખર એવો હેતુ નથી કે યાદવ આવા થઈ ગયા, આવા હતા, પેલા આવા હતા. એ કંઈ સમજવાનો હેતુ નથી. એ મુખ્ય એ છે કે જો ભગવાન અર્જુન પ્રત્યે કેટલો પ્રેમ હતો, કેમ કે અર્જુનજી ભગવાનનો ભક્ત હતો. જો આપણે ભગવાનના ભક્ત થઈએ તો ભગવાનનો પ્રેમ આપણને પણ મળે. એ આની ઉપરથી શીખવાનું છે. આ બધી કથા જે છે, આ કથાનું રહસ્ય એ જ છે કે આપણે કેમ કરીને ભગવાનના ભક્ત બનીએ. એ જ કથાનું રહસ્ય છે. વિશેષ ચર્ચા જે છે આપણે આવતીકાલે જોઈશું. એટલે અટકીએ. હરિઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.